સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 27/5/2025 ને મંગળવાર. વૈશાખ વદ અમાવસ્યા છે. આ વખતે એકમનો ક્ષય છે જ્યેષ્ઠ માસની. જેઠ મહિનો જે આવી રહ્યો છે એની બધાને ઘણી ઘણી શુભકામના. આખા મહિના દરમિયાન જે કંઈ પર્વ છે, વટ સાવિત્રી પૂનમ વગેરે, બધાને ઘણી ઘણી શુભકામના. મિત્રો, આજે જે દિવસ છે એમાં ખાસ કરીને મંગળવારને અમાવસ્યા છે. આજે ભગવાન શંકરના મંદિરે જજો અને ગોળનું પાણી લેવાનું અને ભગવાન શિવ ઉપર એનાથી અભિષેક કરવાનો અને તે વખતે ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. આનાથી જે લોકોને નોકરી ધંધાને લગતા પ્રોબ્લેમો છે, નોકરી ધંધામાં લગતી તકલીફો છે એ દૂર થશે. વ્યાપાર ધંધામાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થશે. પછી ભગવાન શંકરની નીચે જે ગોળ જળાધારી હોય છે એ જળાધારીની ફરતે હળદરનું લેપન કરવાનું. હળદરનું લેપન કર્યા પછી એમાંથી થોડીક હળદર લેવાની અને તમારા ઘરે જે દુકાન વેપાર સ્થાન હોય ત્યાં આગળ ઉપર દરવાજાની ઉપર એનું તિલક કરી દો. આનાથી તમારો વેપાર ધંધો પણ ચાલુ થશે. અથવા જેને નોકરી ધંધો નથી મળતો, જે લોકો ઘરે બેઠેલા છે, એ લોકોએ ફક્ત ગોળના પાણીનો જ અભિષેક કરવાનો અને હનુમાન ચાલીસાનો પાઠ કરી લેવાનો. આજનો દિવસ બહુ સરસ છે, ચોક્કસ કરી લેજો. આજે ભાવુકા અમાસ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાવસ્યા. અમાસ તિથિ આજે સવારે 8:33 પૂર્ણ થઈ જાય છે ને ત્યાર પછી એકમ તિથિ ગણાશે. અમાસનો જેનો જન્મ હોય તેને ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી. રોહિણી નક્ષત્ર ઘણું શુભ છે. એ આજે સવારે 5:33 શરૂ થાય છે. આવતીકાલે મળસ્કે 2:52 પૂર્ણ થઈ જાય છે. ઘણું શુભ નક્ષત્ર છે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શુક્રમાં. શુક્રમાં યોગ આજે રાત્રે 11:55 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ધૃતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાગ. નાગ કરણ આજે સવારે 8:33 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને કિસ્તુગ્ન કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિનો અક્ષર આવે છે બવો. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે. આ વૃષભ રાશિ 28 તારીખે બપોરે 1:38 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, જેના કારણે જીવન સરળ બની જશે. આજે જે સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આજનું સુકન કરેલો હશે તો આખું વર્ષ તમારું સરસ થશે. મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે, કોઈ પરીક્ષા માટે, કોઈ યાત્રા પ્રવાસ માટે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા, કોઈની સગાઈ, આવા કોઈ પણ કાર્ય તમે કરવા માટે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે નીકળતા પહેલા ઘરેથી આજના દિવસે આજનું સુકન કરીને નીકળજો, જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે. આજે અમાવસ્યા છે એટલા માટે. આમ તો આજે ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને કાકાને વંદન કરીને નીકળો. માતા પિતાને તો વંદન કરવાનો હોય, દેવસ્થાનમાં પણ પગે લાગો, ભગવાનને વંદન કરીને નીકળો કે હું મારા કાર્યમાં જાઉં છું, મારી સાથે રહેજો. આજે ખાસ કરીને સાંજે સંધ્યાકાળના સમયે ભાખરી લેવાની છે ઘઉંની અને એની પર ગોળ ઘી લગાવી અને સંધ્યાકાળના સમયે કૂતરાને ખવડાવો. એનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. અને આજે અમે અમાવસ્યા છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી અને પાછો ઉપરથી ક્ષય તિથિ પણ છે એકમની, એટલા માટે પણ કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. માટે આજે કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખર્ચ કરશો, ન કોઈ વેચાણ કરશો, ન કોઈ વેપાર કરશો, ન આજે નવા વસ્ત્ર ધારણ કરશો. કોઈ પણ કાર્ય ન કરો, યોગ્ય દિવસ નથી. આજે ખાસ હનુમાનજીના મંદિરે જજો. હનુમાનજીને તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાના પાઠ કરો. ત્યાં 12 પાઠ કરવાના હનુમાન ચાલીસાના.
હનુમાનજીના ડાબા પગ પાસે ગોળનો નૈવેદ્ય ધરાવવાનું અને હનુમાનજીની 40 પ્રદક્ષિણા કરી લો. આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ છે. આટલું ખાસ કરજો, હનુમાનજીની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે અમાવાસ્યાયામ ભૂમવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા
પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. પછી આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. આમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.